નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। મિત્રો, પાકિસ્તાનના ટુકડા થઈ જશે કે શું? પૂર્વ મુખ્યમંત્રીના દાવોએ પાક સરકારના ધબકારા વધ્યા। જેમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ એમ બે અલગ દેશ બન્યા। જો કે હવે પાકિસ્તાન ફરી બે ભાગલા પડી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હકીકતમાં બલુચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રાંતીય વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય નવાબ અસલમ રાયસાનીએ કહ્યું કે બલુચ લોકોની બહુમતી પાકિસ્તાનની આઝાદીનું સમર્થન કરે છે કે એક નિવેદનમાં રાયસાનીએ બલુચ રાષ્ટ્રને 3 અલગ અલગ જૂથોમાં વિભાજિત જણાવ્યું હતું। રાયસાનીના મતે ત્રીજું જૂથમાં રાષ્ટ્રીયવાદી દળ સામે છે, જે સંઘની અંદર સ્વાયત્તતા અને સંસાધનના નિયંત્રણની વકીલાત કરે છે। જો કે આ સમૂહ કમજોર છે તેમજ તેમનો પ્રભાવ ખૂબ જ સીમિત છે। હાલની પરિસ્થિતિમાં આ રાષ્ટ્રીયવાદી સંસદીય દળે પોતાનું મહત્વ ગુમાવી દીધું છે। તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બલુચથી યુવાનોના ગાયબ થવાની ઘટના વધી રહી છે, જેનાથી પીડિત અને તેમના પરિવાર પર ગંભીર અસર પડી રહી છે અને સામૂહિક પીડા થઈ રહી છે। છેલ્લા થોડા દિવસોમાંથી સુરક્ષા દળોએ ઘણા લોકોને ગાયબ કરી દીધા છે।